કે રાજા અજમલના આંગણે કે દીકરો તો વધાઈ લેવા જાવી રાજમાંથી દાસ દાસ્યો સખ્યો રામદેવ પીર મહારાજના જન્મની વધામણી લેવા માટે આવે અને તેથી રૂડા મંગળ ગીત ગાય છે અને તેથી રૂડા મંગળ ગીત ગાય પણ કેવા ગીત રામદેવ વિરમદેવ બંને ભાઈ પારણી અને મારી પાસે સુતા છે દાસ્યો સખ્યો રૂડા મંગળ ગીત ગાયા રામદેવજી મહારાજને લાડ લડાવ્યા હવે આપણે રામદેવજી મહારાજને પારણે ઝુલાવવાના છે એટલે
વધારે સમય નહીં લેતા આપણે જેને આખ્યાન રમવા જેનું આયા છે જેની માનતા છે એને વિનંતી કરીએ કે તમે આવો અને આવીને મારા 12 બીજના ધણીને હિંચકો નાખી જાઓ એટલે તમારી જે કાંઈ માનતા તમારી જે કાંઈ બાધા તમે જે કાંઈ આખ્યાન વિશે બોલ્યા હોય એ અહીંયા તમારું પરિપૂર્ણ થાય મારા વાલા. એટલે રામદેવજી મહારાજને પારણ ઝુલાવવા માટે આપણે જેના ઘરે પાઠ પૂરો છે જેની માનતા છે એમને વિનંતી કરીએ પરિવારને આવીને પહેલો હિંચકો તમે નાખી જાઓ પછી બીજા બધા ભાઈઓ ને બહેનો આવજો અને બધા ભાઈઓ ને બહેનો બધા આવી જાય પછી આપણે આરતી કરવાની. આરતી પણ ઘરધણી ઉતારે તારે એમનો સમસ્ત જે ઘરધણી એનો પરિવાર બધા આવી જાય. જો તમે રામાપીર જન્મ ધારણ કર્યો અજમલ રાજાના આંગણે આવ્યા હે વચન પાળવા પિતા પુત્ર બની જેને ધર્યો મનુષ્ય અવતાર. એટલે ઈ આવે ત્યાં સુધી આપણે એક આનંદ કરીએ એકાદી કડી ભજન ની લઈએ. કેવી મોજ હે અજમલ રાજા કેવી ભક્તિ કરી છે તારે એના ઘરે ભગવાન આવ્યા ભક્તિ કરા બહાર આવજો. એવા